આપણે સાહેબ જોડે એકવાર વાતચીત કરી લે. અશોકભાઈ, હા, એટલે મહેરબાની કરીને બેસી જાઓ યાર ભાઈ. હવે બીજી વખત આ કાર્યક્રમ જાહેરમાં લાઈવ ચાલુ છે. બીજી વખત તમને બેસવાનું નહીં કહીએ. બંદોબસ્તમાંથી સાહેબશ્રીનો ચોખ્ખો અમને આદેશ આવી ગયો છે કે આવી રીતે તમે કરશો, કોઈની જાનહાનિ થશે એની જવાબદારી અમારાથી લેવાતી નથી. એમને ચોખ્ખી નોટિસ આવી છે કે પ્રોગ્રામ બંધ કરી દો, અને અમારે ન છૂટકે આ પ્રોગ્રામ બંધ કરવા તરફ જઈ રહ્યા છીએ. તમે બધા બેસી જાઓ. અરે ભાઈ, કોઈનો કંઈ અહિત થઈ જાય એની જવાબદારી. આવી રીતે તમે સડો છો, આ મોણસાઈ કહેવાય? આ મોણસાઈ કહેવાય યાર? શું કરશો તમે અહીંયા સ્ટેજ પર? પ્રકાશભાઈ, રાકેશભાઈ ના જે ચા કેદી ભાઈ જાય. આ પ્રોગ્રામ તમારે કરવા દેવું હોય તો મહેરબાની કરીને બેસી જાઓ. આવે વને ને પસંદ કરે અણ કૂપનો રે કોરી મોરી ફેરવી અન પછી એની આંખો બોધવામાં આવી. ડ્રોના નામે અનેકવાર છેતરપિંડીઓ થઈ ગઈ છે, ત્યારે બનાસકાંઠામાં આવા ડ્રો વધુ પ્રમાણમાં ચાલતા હોય પોલીસને ધ્યાને આવ્યું છે, અને પોલીસ દ્વારા આ લકી ડ્રો કરતા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી છે. તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવા ન્યૂઝમાં તમારું સ્વાગત છે, અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો લકી ડ્રોમાં અનેકવાર અનેક ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ ચૂકી છે. અનેક ગ્રાહકોએ પોતાના નાણાં ગુમાવ્યા છે. ત્યારે બનાસકાંઠા પોલીસે આવા લકી ડ્રો વિક્રેતા અને એજન્ટો સામે લાલ આંખ કરી છે. લકી ડ્રોના વિક્રેતા અને નાનામાં નાનો એજન્ટ હોય તેને પણ પોલીસ તેની સામે કાર્યવાહી કરશે તેવું બનાસકાંઠા પોલીસનું કહેવું છે. આમ તો બનાસકાંઠા પોલીસમાં અનેક આવી રજૂઆતો મળેલ છે, તેના આધારે પોલીસે તપાસ કરી. તમે આવા લકી ડ્રોના ભોગ બન્યા છો, છેતરપિંડીના ભોગ બન્યા છો, તો તમારા આજુબાજુ જે પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં આ ઈસમો સામે કાર્યવાહી કરી શકો છો. આવી લોભામણી લાલચમાં આવી જો તમે કોઈ ડ્રોની સ્કીમ લીધી છે અથવા તો તમારી સાથે છેતરપિંડી કરી છે, તો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મળો, પોલીસ કાર્યવાહી કરશે. હાલ તો બનાસકાંઠા પોલીસે આવા લકી ડ્રોના એજન્ટ સુધી પહોંચવાની કામગીરી હાથ ધરી છે. આ તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે તમારી આજુબાજુ જો આવા ડ્રો ચાલતા હોય તો સ્થાનિક પોલીસને જાણ કરો. પોલીસ આવા ઈસમો સામે કાર્યવાહી કરશે. લકી ડ્રો ચાલી રહ્યા છે, જેમાં કોણ આ સંચાલન કરી રહ્યો છે, કોણ છે એનો માલિક, કોણ છે એનો એજન્ટ, આ તમામની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે સાથે સાથે ગ્રાહકોને આવા લકી ડ્રોથી છેતરપિંડી ન થાય તે માટેની અપીલ પણ કરવામાં આવી છે. તો આ પ્રથમ આ ડીવાયએસપી કે જેઓ આ બાબતે તપાસ કરી રહ્યા છે તેઓને સાંભળીએ, ત્યારબાદ ચર્ચા કરીએ. જી, આપ પત્રકાર મિત્રો જાણો છો કે થરાદ વિભાગમાં અને થરાદમાં ખાસ કરીને વાવ, થરાદ, ભેગામ, માવસરી, લાખણી આ બધા વિસ્તારમાં હમણાં લકી ડ્રોનો રાફડો ફાટી નીકળ્યો છે. અને આ લકી ડ્રો ગેરકાયદેસર હોય છે, અને આ બાબતે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે પણ સૂચનાઓ કરેલી છે. તેઓના માર્ગદર્શન પ્રમાણે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. અને આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે એના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર પણ કરવામાં આવેલા છે. લકી ડ્રોમાં એક અશોક માળી કરીને છે, તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. બાકીના એક જગદીશ સાધુ અને તેના સાગરીતો 5 જણા છે, તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બાબતે જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે આ તદ્દન ગેરકાયદેસર વસ્તુ છે, અને આ લોકો તમારા રૂપિયા જે છે એ લલચાવી ફોસલાવી અને પોતે ટિકિટના નામે લઈ લે છે. અને પછી આ લોકો એવું કરે છે કે જે ખરેખર ગેરકાયદેસર છે. આ લોકો શું કરે છે કે મતલબ તમારી ટિકિટ હોય તો 1000 ટિકિટ હોય તો એની સામે 5000 ટિકિટ પોતાની નાખી દે છે. એટલે તમને કોઈ સંજોગોમાં તમને ક્યારેય ઇનામ મળવાનું
નથી. અને આવું પણ અમને જાણવા મળેલું છે કે લોકો પોતાના બૈરાના ઘરણા વેચીને 10-10 હજારની ટિકિટો લે છે. માટે જાહેર જનતાને નમ્ર અપીલ છે કે આવા લકી ડ્રો પાછળ પોતાનો પૈસા વેડફે નહીં. અને આ લકી ડ્રોમાં એ લોકો એટલા ચાલાક હોય છે અને એટલી છેતરપિંડી કરતા હોય છે કે તમને કોઈ સંજોગોમાં તમને ઇનામ ના આપવા દે એવું જાણવા મળેલ છે. લોકો 1000 ટિકિટોની સામે 5,000 પોતાની ટિકિટો નાખી દે છે અને જે ડ્રોની જે કરવાની સિસ્ટમો છે એમાં પણ છેડછાડ કરે છે. એટલે લોકોને ખાસ અપીલ છે કે તમારા કિંમતી રૂપિયા તમે આની પાછળ બરબાદ નહીં કરો અને તમે મહેનત કરો અને મહેનતની કમાણીના તમારા પૈસા બરબાદ થઈ જશે. પ્લસ અમે આવા જે ડ્રો કરવાવાળા વ્યક્તિઓ છે એની વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવાના છીએ, જેથી કરીને ભવિષ્યમાં એવું પણ બની શકે કે તમારા જે રોકેલા નાણાં છે એનો ડ્રો થાય જ નહીં, કારણ કે અમે એને ડ્રો પહેલાં જ એની વિરુદ્ધ એક્શન લેવાના છીએ. એટલે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે અમને સ્પષ્ટ સૂચના આપી લીધી કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. ઇવન સંગઠિત અપરાધની કલમો તળે પણ આ ગુના રજીસ્ટર થયેલા છે. એટલે આમાં જેટલા હશે, જે એજન્ટો હશે, નાનામાં છેવાડાના એજન્ટ સુધી અમે જશું અને એની વિરુદ્ધ કડક પગલાં લેશું અને પાછા પણ અમે કરવાનું વિચારી રહ્યા છીએ. કારણ કે આ તો ખૂબ થાય છે અને કરોડો રૂપિયાના લોકોના કરોડો રૂપિયા પોતે આવી રીતે અનાથ બાળકોના નામે અને ગૌચારાના નામે પોતે લઈ જાય છે. એટલે આ પત્રકાર મિત્રોના માધ્યમથી હું જાહેર જનતાને એક વિનંતી કરું છું કે આવા લકી ડ્રોમાં પોતાના નાણાં વેડફે નહીં. અને આ એક બરબાદ કરી દેવા માટેની વસ્તુ છે. તમને કોઈ ઇનામ લાગવાની શક્યતાઓ જ નથી, કારણ કે એ લોકો એટલી છેતરપિંડી કરતા હોય છે કે ઇનામ લાગવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. તમે જાણો છો કે એટલી હદે આ લોકો મતલબ ગેરકાયદેસર કરતા હોય છે કે 25-25 લાખ રૂપિયા રોકડા આપે છે. રોકડા કેવી રીતે હોઈ શકે? એટલે આના વિરુદ્ધ બહુ કડક એક્શન લેવામાં આવશે અને નજીકના દિવસોમાં બનાસકાંઠામાં જેટલા પણ આવા ગેરકાયદેસર લકી ડ્રો કરતા હશે એના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે અને પાછા સુધીના પણ પગલાં લેવામાં આવશે. લોકોએ જેણે ટિકિટ ખરીદી લીધેલી હશે તેના પાછા નાણાં મેળવી શકે છે. જે લોકો પાસેથી જેની પાસેથી ટિકિટ લીધી એની પાસેથી પાછા નાણાં મેળવી લો. અને જો આ લોકો પાછા નાણાં ના આપે તો પણ તમે પોલીસ સ્ટેશનમાં આવીને એના વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો. એટલે એ પણ વિનંતી છે કે તમે તમારા પાછા નાણાં લઈ લેજો, જેથી કરીને તમારા રૂપિયા વેડફાય નહીં. કેટલા ડ્રો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને બીજા અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે 2 ડ્રો વાળા ઉપર મેં ગુના દાખલ કરાવેલા જાતેથી, અને બીજા એવા મારી પાસે હજી 4 લોકો છે, 4 ડ્રો વાળા છે કે જેના વિરુદ્ધ અત્યારે મારી તપાસ ચાલી રહી છે અને આના વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવામાં આવશે. હા, અત્યારે એની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ ચલાવી રહ્યા છે અને એની ટૂંક સમયમાં અટક થશે. સાંભળ્યું એ મુજબ લકી ડ્રોમાં બનાસકાંઠામાં અનેક વખત અનેક ગ્રાહકો છેતરપિંડીના ભોગ બન્યા છે. ત્યારે ફરી ગ્રાહકો ન છેતરાય અને આવી લોભમણી લાલચમાં છેતરાઈને લોકો પોતાના નાણાં ના ગુમાવે તે માટે બનાસકાંઠા પોલીસે અપીલ પણ કરી છે. અને સાથે સાથે આજે ડ્રો કરનાર વ્યક્તિઓ છે અને તેના એજન્ટો છે તે એજન્ટો સામે પણ કાર્યવાહી કરશે તેવું પોલીસે જણાવ્યું છે. ત્યારે ગ્રાહકો આવા ડ્રોમાં ન છેતરાય, કારણ કે આ કિસ્મતમાં ડ્રોની લાલચ આપી લોકો સાથે, ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા ઈસમો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. નાનામાં નાનો એજન્ટ હશે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસનું કહેવું છે. ત્યારે રાધનપુરમાં પણ આવા ડ્રો ચાલતા હોવાથી પોલીસે રાધનપુરની પણ તપાસ કરવી જોઈએ. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.